અત્યારે આઈપીએલ ચાલી રહ્યો છે અને આઈપીએલમાં ઘણા લોકો સટ્ટો પણ રમતા હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં થયું છે અને અમદાવાદમાં આઈપીએલમાં સટ્ટો રમાડવાનું એક રેકેટ પકડાયું છે. બોડકદેવ પોલીસે રાણીપના ઉત્કર્ષ ઉર્ફ ભોલુ પટેલને પકડી લીધો છે અને આ સિવાયના 2 અન્ય આરોપી ફરાર પણ થઈ ગયા છે, જેને પકડવા માટે પોલીસ અત્યારે કવાયત પણ કરી રહી છે. હવે આરોપીઓ સોલામાં આવેલા સુકન મોલમાં ન્યૂ બાબા ઇન્ફોટેક નામની દુકાનમાં સટ્ટો રમાડતા હતા અને સટ્ટાનું નેટવર્ક ચલાવવા માટે તેમને ઓફિસ પણ ભાડે રાખી હતી. પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેના ફોન ચેક કરતા તેમાંથી રાધે એક્સચેન્જ નામની એક એપ્લિકેશન મળી આવી હતી અને કહેવાઈ રહ્યું છે કે આ જે એપ્લિકેશન છે એ દુબઈમાં સ્થાયી થયેલા સટ્ટા કિંગ ટોમી ઉંઝાની છે અને બુકીએ 2 વર્ષ પહેલા તેમની પાસેથી 1 કરોડ અને 10 લાખમાં સુપર આઈડી પણ ખરીદી હતી. આટલું જ નહીં, નાના બુકીઓને તેઓ 50 લાખમાં માસ્ટર આઈડી આપીને મેચ પર સટ્ટો રમાડતા હતા અને આ જે બુકીઓ છે એ ઓનલાઈન સટ્ટો રમાડવા માટે 5, 10 અને 15 હજારમાં આઈડી આપતા હતા. જ્યારે જે આરોપી પકડાઈ ગયો છે તે લોકોને 25 થી 30 લાખ રૂપિયાનો સટ્ટો રમાડતો હતો. હવે ઉત્કર્ષ પાસેથી મોબાઈલ અને રોકડ સાથે 84,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે અને પોલીસે અત્યારે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.